જો તારીખ 23/9/2025 મંગળવાર, બીજું નોરતું. અને આજનો સુવિચાર છે, જગત બદલવા કરતાં જાતને બદલો, સહેલું રહેશે. અને સાંજ વાગી ગયા છે રાતના 8 અને દીવાબત્તી થઈ ગયા, ધૂપ અગરબત્તી થઈ ગઈ. અને એક પર્સનને તમને મળાવું. આ રે રીટા, જો રીટા શું ચાલે છે? જમવાનું રસોઈ બની ગઈ, જમવાનું શું છે મેનુ? મેનુ મસ્ત છે. શું છે? પાવભાજી બનાવી, તો મમ્મી માટે ખીચડી બનાવી અને પ્રસાદીમાં લાપસી બનાવી. કઈક કેમ છે? સારું ખાવ. હા, મમ્મી માટે ખીચડી. આ નહીં હો. ચા ખાય હવે તો હાલે. ના ના હજી નહીં ખાવું. સારું થઈ જાય પછી ખાઈજો. હવે ડોક્ટરે કીધું છે ખાવાનું. થોડું ખાઈ લેવાનું હે. થોડુંક ખાઈને ચેક કરી લેવાનું, કઈ તકલીફ પડે તો નહીં ખાવાનું એમ. એટલે લાપસી બનાવી પ્રસાદીમાં. મારે વિચાર બીજો બનાવવાનો હતો, કીધું કંઈક બનાવવું એમ. પણ પાવભાજી બનાવીને એમાં ટાઈમ ન રહ્યો. મમ્મી કીધું લાપસી બનાવી દો, એટલે લાપસી બનાવી નાખ્યો. કાલ વિચારજો કંઈક બજારમાં ગયા એટલે ટાઈમ ન રહ્યો. હા, આપણે બજારમાં બહુ વાર લાગી. નહીંતર તો ટાઈમ હતો થોડો. ચાલો બધા જમવા. The next day. જો તારીખ થઈ ગઈ 25/9/2025 ગુરુવાર. અને આજનો સુવિચાર છે, વાણીના સંયમથી કુટુંબમાં અને સંસારમાં પ્રસન્નતા રહે છે. અને ટૂચકો છે, જો કોઈ છાતીમાં બળતરા થતી હોય તો ધાણા જીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી છાતીમાં થતી બળતરા મટે છે. અને સાંજના વાગી ગયા છે 7:15. દીવાબત્તી થઈ ગયા છે, અને ગરબામાં દીવો થઈ ગયો છે, અખંડ દીવો થઈ ગયો છે, ધૂપ થઈ ગયો છે. અને અહીંયા મમ્મી આરતી સાંભળે. ને એક પર્સન તમને મળાવું. કરેડા શું ચાલે છે? શું છે મેનુ? મેનુ છે સૂકી ભાજી, તમને ભાવે એવી રોટલી અને ખીર બનાવીશ. એટલે ખીર છે એમના જ પ્રસાદીમાં. કાલ સેવ બનાવી હતી, વિડીયો કરવાનું ભૂલી ગયા. કાલે આપણે દોડી માતા કાલે સેવ બનાવી હતી, આજે ખીર બનાવી. ચોથું નહોતું થયું ને? ચોથું નહોતું. ખબર ન પડતી. કાલ કલરમાં જઈએ એમ ને? કલરમાં જઈએ કીધું ને કહેતા તો ચાલુ નથી થતું, થઈ ગયું. જઈએ એવા તેલ કેટલું રમાય તે. હા, મજા આવી ને તમને? આ જવાનું પાછું. આજે જવાનું. જે આવો તાર રમી આવો. કાલ તો અહીંથી ગાડી ભરીને લઈ ગયા. હા, કાલ 15 જણા ગયા હતા કલારમાં. કાલ કલારમાં 15 જણા ગયા હતા. હા, આજ 5. ગાડીમાં નો હલવાનું, પછી બાઇક લીધું. હા, 2-3 બાઇક લીધા આમ તો. એટલે આજ 5 જણા જવાનું છે. જો તારે ખીરને મસ્ત સુગંધ આવે છે. વાહ! અત્યારે બહાર બેઠો હતો ને તો મેં કીધું કોકે ખીર વઘારી લાગે, મસ્ત સુગંધ લાગે. આપણે વઘારી જ ખીર. ખીર વઘારવાની હોય તમે કહો એટલે મારે તો આજ પાડવી પડે. તો તારે ઓબ્જેક્શન લેવાય ને કે ખીર વઘારવાની હોય એમ કહેવાય ને. ઓબ્જેક્શન લાવીમાં તમને હરખું નહીં આવડતું. એટલે ઓબ્જેક્શન લેવાનું જ નહીં આવે. તમે એમ કહો દિવસ તો દિવસ, તમે એમ કહો રાત તો રાત. हाँ, मेरी बिल्ली मुझे से मैं શું થયું? કંઈક અવાજ આવ્યો ભાઈ હોય ખરું. પડ્યું. બોલો બીજું શું કહો છો? બસ બીજું કંઈ નહીં. જો રસોઈ થઈ જાય એટલે જમી લઈએ, જમીને વાસણ કરીને નવરા થઈએ પછી તૈયાર થઈએ કલાકમાં લેવા માટે. હા, શું ઊંધું વાળ્યું? તેલ થઈ રહ્યો છે એમાં. તો નીતરવા મૂક્યું. એ મેં ડેકોરેશન કર્યું કાંઈ? જવું ના જોઈએ થોડું કંઈ. બગાડ ના થવો. એમાં પાણી નાખીને લઈ લેજો. વસ્તુનો બગાડ ના થવો જોઈએ. પાણી નાખીને લઈ લેવાય ને.
જગ્યા જેમાં પાણી ન ખાતું હોય ને એમાં પાણી નાખીને લઈ હમ. લે એવું નથી થાય. હા એ તો આ કિંજલ ચોકલેટ દેવાય ભાવન દઈને આવ્યો છોકરા આવે ને તેમને આપજે હવે ક્યાંય તે ફરતું ભાવે વળી કિંજલને આપી દીધી ખાવાના ઠેકાણે નહીં. હા ક્યાંય ફરતું. મેં કીધું આવું રે કીધું ખોખો પીપર અહીં બધા બોલે આવે છે નહીં? હમ. ઢગલો આવે. બોલો બીજું પણ તો તોય આજ ઓછા આવ્યા. 2 દિવસ તો બહુ જ આવ્યા હતા. હમ 2 દિવસમાં 2 ચોકલેટના પેકેટ ખાલી થઈ ગયા એટલા આવ્યા હતા. પણ અહીં તો 10 થી 12 જ આવ્યા. હમ બહુ નથી આવ્યા આજ. પણ ચોકલેટ ખાઈ ખાઈ માંદા પડ્યા છે હમ. બિચારા. આખી કોથળી ભરી ભરીને આમાં એવું જ ચોકલેટ થાય ચોકલેટ નગરું પણ બિસ્કીટ ઈ ખાય નહીં. આ તો નવું નીકળ્યું નહીં તો પેલા કેવી સિસ્ટમ હતી ખબર? હમ 9 દી આવે, હમ 9 દિવસ ગાય અને છેલ્લા દિવસે દશેરાની સવારે આવે હમ પૈસા માંગવા આવે. હમ આવું ચોકલેટ ને એવું ના લે. હું તો નાનો હતો તાન ને ચોકલેટ હાલે મને અમારે તો યાર એવું નહીં. પૈસા જ આપે અમારે કોઈ ન આપે. અમે તો જો થાન હું સાયલા રહેતા હતા ચોટીલા રહેતા હતા ધાંગધ્રા થાન હમ. વિરમગામ ખંભાળિયા દ્વારકા જિલ્લો